મેવાડા ગામ પસુલ નાની દસકોથી રોહિત સમાજના 25 ગામમાં સૌ પ્રથમ નંબર મેળવેલ છે. 92.50% અંગ્રેજી મીડિયમ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. શ્રી નાની દસકોથી રોહિત સમાજ દ્વારા આયોજિત 21મો તેજસ્વી તારલા સન્માન સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે. દર વર્ષે શ્રી નાની દસકોથી રોહિત સમાજ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહનો પ્રોગ્રામ યોજવામાં આવે છે. તેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જે સારા માર્ક્સ અને સારા નંબરે ઉત્તીર્ણ થયેલા છે એમને સન્માન કરવામાં આવે છે. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રો જેમનું સન્માન કરવામાં આવ્યું છે તેમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. દરેક સમાજમાં આ રીતનું સન્માન સમારોહ યોજાવું જોઈએ, જેના દ્વારા બાળકો જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને પ્રોત્સાહન મળે છે આ સન્માન સમારોહથી અને તેમને આગળ ભણવાની પ્રેરણા મળે છે. તો દરેક સમાજે આ રીતનું સન્માન સમારોહ યોજવું જોઈએ અને આ સન્માન સમારોહમાં દરેક વાલી અને મા બાપ જે પણ છે એમને હાજરી આપવી જોઈએ. જેમને સન્માન નથી કરવામાં આવ્યું છે, બાળકો જે વિદ્યાર્થીઓ છે એમણે પણ હાજરી આપવી જોઈએ, કારણ કે અહીં જે રીતનું વાતાવરણ જે સર્જાય છે એ જોઈને દરેકને પ્રેરણા મળે છે કે આપણે પણ કંઈક આ રીતનું આગળ વધવું જોઈએ, કંઈક કરવું જોઈએ. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં, આગળ બહુ મજા આવવાની છે, બહુ સરસ આયોજન હોય છે. તો મળીએ ત્યાં જઈને. વંદન કરું છું આ મંચ વતી, આ સંસ્થા વતી. ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બધા શ્રોતાઓને વિનંતી કરીશ કે આ જેટલાએ પણ એવોર્ડ લીધા છે, મેડલ લીધા છે, પ્રમાણપત્રો લીધા છે એ તમામ માટે એક જબરજસ્ત ઉદ્ઘોષ તાળીઓનો થઈ જાય. જબરજસ્ત. જયદીપ કુમાર હસમુખભાઈ પરમાર સન્માન પત્ર અને મોમેન્ટ ઓફ જોય. બીકોમ ના વિદ્યાર્થી છે. સ્ટેજની જમણી બાજુ માત્ર છે એટલે નીલ માટે જે બીજું કોઈ પણ એમને લાગુ પડતું હોય આપી દેજો. નીલને મેડલ મળવા પાત્ર છે. ભાઈ નીલને 2 શબ્દો કહેવા છે, સમય મર્યાદામાં નીલ એની લાગણી વ્યક્ત કરશે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મારા દરેક વડીલ મિત્રોને મારા સાદર પ્રણામ છે અને યંગસ્ટર્સને હાય, હેલો એન્ડ હાવ આર યુ. બંનેને મેં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અલગ અલગ મેં સંબોધન આપ્યું છે. એનું એક જે વસ્તુ છે આપણે જોઈ શકીએ છીએ કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની જે અત્યારે દુનિયા એની અંદર આપણે જેટલી ઇંગ્લિશમાં યંગસ્ટર જોડે વાત કરીએ છીએ ને એમાં એને એટલી મજા આવે છે. એટલે મેં હાય એન્ડ હેલો કીધું. આપણે જોઈએ છે કે મીડિયમ કેટલું મહત્વ રાખે છે. આજે ગુજરાતીમાં ભણેલું હોય અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું હોય, દરેકનું મહત્વ અલગ અલગ હોય છે. આપણને એવું લાગે છે કે ઇંગ્લિશ મીડિયમ વાળો છોકરો હશે તો યાર કંઈક અલગ હશે, ગુજરાતી મીડિયમ વાળો છોકરો હશે તો યાર આ તો યાર એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. એવું હોતું જ નથી. આપણે એવું લાગે છે કે ઇંગ્લિશને આર્થિક પરિસ્થિતિ સાથે બી જોડીએ છીએ. આપણે પહેલાં આપણા તેજસ્વી તારલામાં પણ જ્યારે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને ઓછા ટકા હતા ત્યારે એમને મેડલ પણ આપવામાં આવતું હતું અને ગુજરાતી મીડિયમવાળા વધારે હોય તો નહોતું મળતું. ત્યારે મને બહુ દુઃખ થતું હતું, પણ આજે નથી થતું, કારણ કે આજે મેં જોયું છે કે એ વસ્તુ અત્યારે રિમૂવ થઈ ગઈ છે અને ખૂબ સારી વસ્તુ કહેવાય. ભાઈ છોકરાનો ઉત્સાહ તો વધારો, તાળીઓ પાડીને સ્ટેજ પર આ બોલવું એ બહુ જેને કહેવાય હિંમતનું કામ. ગુજરાતીમાં આપણે જોજો કે હું અત્યારે ગુજરાતીમાં વાત કરી રહ્યો છું, બધા મને સમજી રહ્યા છે ને?
હજુ ઇંગ્લિશમાં, ફ્રેન્ચમાં, જર્મનીમાં વાત કરતો હોય તો તમને મજા આવે. એવી જ રીતે જ્યારે આપણા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ત્યારે જો એને ખબર ના પડે ને તો એ કોઈને કહી નહીં શકતું. આપણે ગુજરાતી મીડિયમમાં હોઈએ, આપણા ઘરે ગુજરાતી જાણતા હોઈએ, ઘરે આવીને છોકરાઓ પૂછે કોને કે ભાઈ શું છે આનો મતલબ, અને આપણે ખુદ મોબાઈલમાં વ્યસ્ત હોઈએ, આપણી જોડે ગૂગલમાં સર્ચ કરીને કહેવાનો ટાઈમ ના હોય, આપણે કેવી રીતે કહીશું? મારો 1.5 વર્ષનો શિક્ષણનો અનુભવ રહ્યો છે ટ્યુશનમાં. હું ટ્યુશન કરાવતો હતો જ્યારે હું બીકોમ કરતો હતો. 8મા ધોરણના વિદ્યાર્થીને એબીસીડી નથી આવડતું. અત્યાર સુધી હું જેટલો આટલા મંચ પર પહોંચ્યો છું, મારા મમ્મીનો પપ્પાનો બહુ ફાળો રહ્યો છે. તે અત્યાર સુધી મેં એમનો કોઈ બી આભાર માન્યો નથી. મમ્મીને તો માનતો હોય પણ પપ્પાને માનતો નથી. આ છેલ્લી પંક્તિ છે એની સાથે હું વિરમું છું. દલપતરામની પંક્તિઓ છે. હતો બાળ હું આજ સુધી અજાણ્યો, ઉર આપનો ગુણ એકે ના આણ્યો, હવે હું થયો જાણીતો આજ ભલો કેમ ભૂલું આભાર પિતાજી. જગન્નાથ જીવતો રાખશે જો હયાતી તમારી અમારી હશે જો, કરું સેવના દિલ સાચી સદાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ખૂબ ખૂબ અભિનંદન અને જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. એશિયાની સૌથી મહત્વની પરીક્ષા JEE એડવાન્સની પરીક્ષામાં ભવ્યએ 82મો રેન્ક મેળવ્યો છે ઓલ ઇન્ડિયા લેવલે, અને IIT રૂરકીમાં કોમ્પ્યુટર સાયન્સ સાથે આ વિદ્યાર્થી અત્યારે અભ્યાસ કરી રહ્યો છે. હું એવું કહું છું કે જ્યારે આવશે પોતાની સ્કિલ લઈને બજારમાં, ત્યારે એને મહિને 3-4 લાખ રૂપિયા પગાર આપનારી કંપનીઓ સામેથી લેવા આવશે. મિત્રો જોરદાર તાળીઓ પાડી દો એમ. ભવ્ય, મહેશકુમાર, રત્નમાન, વિક્કીભાઈ, આ 5 વિદ્યાર્થીઓ આગળ આવી જશે. તન્વી સન્માન લેવા જઈ રહી છે. તન્વી મનુભાઈ મેવાડા, ગામ પસુંજ, 85.86% કોમર્સ. જયસિંહભાઈને વિનંતી કરીએ કે આ વિદ્યાર્થીને સન્માનિત કરે. મિહિર જસવંતકુમાર સોલંકી નરોડા, મિહિરનું સન્માન થઈ રહ્યું છે. માનસુભાઈ પરમાર જાગ, આ બધા વિદ્યાર્થીઓ સાયન્સના છે. શ્રદ્ધા સંજયભાઈ વાઘેલા ઓઢવ 56%. ત્યાર પછી ધારા જશે ઇનામ લેવા માટે. ધારા પ્લીઝ આપી દો. થોડી ઉતાવળ રાખશો ભાઈ. જે નાની દસકોસી રોહિત સમાજના 25 ગામમાં સૌ પ્રથમ નંબર મેળવેલ છે. 92.50% અંગ્રેજી મીડિયમ. ખૂબ ખૂબ ધન્યવાદ બેટા. એમને મેડલ પણ આપો. શું કરવું જોઈએ અંશુ? આના માટે શું કરવું જોઈએ? આના માટે શું કરવું જોઈએ? ધન્યવાદ કરવો જોઈએ. અને આવનારા વિદ્યાર્થીઓને તમે શું રમેશભાઈ ઉપર આવશે મંચ ઉપર. રમેશભાઈ બલાભાઈ ગોહેલ, ગામ ટુમાં. ધોરણ 10માં જેનો પ્રથમ નંબર આવે છે અર્ક જયેશકુમાર મેવાડા, ગામ પસુન. તેમને 92.50% છે. એમ 11,111 નો ચેક રોકડ આપવાનો છે. દાતાશ્રી કાંતિભાઈ આત્મારામ ગોહિલને વિનંતી કરું. અર્ક જયેશકુમાર મેવાડા, અર્ક જયેશકુમાર મેવાડા, તેને 11,111 રોકડ ઇનામ શ્રી કાંતિભાઈ આત્મારામ ગોહિલ અને તેમના પત્નીના હસ્તે આપવામાં આવશે. જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો.